વડોદરાના ગોરાવા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગંભીર બીમારીથી કંટાળીને સંગીતાબેન પ્રીતેશભાઈ થાપા નામની 34 વર્ષીય પરિણીતાએ પોતાના ફ્લેટના 11મા માળેથી જંપ લાવી આત્મહત્યા કરી લીધી હતી। છેલ્લા 7 મહિનાથી બીમાર રહેલી મહિલાએ સવારે ગેલેરીમાંથી પડતો મૂકી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ભરી माहौल सर्जायेलो जोवा मळी रह्यो हतो। वो चांदी पड़ी थी, पहले कमला हुआ, पहले तो ये पैर में हुआ, उसको मैं उसमें डाला पैर, जी। उसकी दवा चली जीत पटेल के यहाँ, उसके बाद उसको कमला हुआ तो यही गोत्री में ही डाला, यहाँ उसको अच्छा हो गया। फिर उसके बाद उसको झाड़ा चालू हो गया और दवाई गर्म पड़ी, टॉयलेट में ब्लड जाने लगा तो उसको 3 बोतल ब्लड चढ़ाया आचार्य हॉस्पिटल में रखा। उसको 11 दिन रखा आचार्य हॉस्पिटल में, 1 दिन कैस्ट्रोल वाले के यहाँ रखा, 2 तारीख को।